ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ। યુનિટી હેલ્થકેર હોસ્પિટલના ડોક્ટરો પર પરિવાર દ્વારા આક્ષેપ કરાયા। રવિવારે મોડી રાત્રે 50 વર્ષીય હંસાબેન ગામવાને પેરાલિસિસનો અટેક આવતા સારવાર માટે યુનિટી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં હોસ્પિટલમાં જ દર્દીનું મોત થયું। મૃતકના પરિવારે આક્ષેપ કરતા કહ્યું, ઇમરજન્સી કેસ હોવા છતાં કોઈપણ ડોક્ટર સારવાર આપવા આવ્યા ન હતા। તો બીજી તરફ ડોક્ટર મીતે નિવેદન આપતા કહ્યું, સારવારના અભાવે નહીં પણ સારવાર દરમિયાન દર્દીનું મોત થયું છે। દર્દીના સગા દ્વારા હોસ્પિટલમાં ડોક્ટર વિરુદ્ધ રોષ દાખવ્યો છે। તો મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં યુવતીનું મોત નીપજ્યું છે। બાલાસિનોરના ભટવાડા વિસ્તારમાં રહેતી ભાર્ગવી ભટ્ટનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। યુવતી ગરબા રમીને ઘરે પરત આવ્યા બાદ સવારે ઉઠી જ નહીં। યુવતી સવારે ન ઉઠતા પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયા હતા। હોસ્પિટલમાં હાજર તબીબોએ દીકરીને મૃત જાહેર કરી। દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। રાતના સમયે અટેકથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે। 22 વર્ષીય ફાર્માસિસ્ટ યુવતીનું અટેકથી મોત થતાં પરિવાર શોકમગ્ન થયો। अन्य समाचार राजकोटथी महानगरपालिका द्वारा मोटो निर्णय करायो छे। आजी नदी कांठाना 983 गैरकायदेसर बांधकामोनुं डिमोलिशन करवामां आवशे। शहेरना बापूनगर स्मशान विस्तार, जंगलेश्वर, एकता कॉलोनी आसपासना गैरकायदेसर दबाणो तोड़ाशे। राजकोटना मेयर नयना पेढड़ियाए कह्युं, आजी नदी कांठे वर्षोथी खड़कायेला दबाणो तोड़ी पड़ाशे। आजी रिवरफ्रंटનું કામ પણ શરૂ કરવાનું હોવાથી દબાણો દૂર કરવામાં આવશે। દર વર્ષે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવા નોટિસો ફટકારી છે। ગેરકાયદેસર દબાણો ઊભા થવા મામલે અધિકારીઓ પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે। પેલા નદીનો કાંઠો છે એ ખૂબ સારો અને મોટો હતો। જ્યારે પણ આ દબાણો અહીંયા થવા માંડ્યા ત્યારે આ કાંઠા ઉપર પણ દબાણ થવાના લીધે નદીનો આકાર છે એ પણ બદલાઈ ગયો છે। પણ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે, ત્યારે આ દબાણો દૂર થાય તો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે, એ આગળ વધી શકે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસે દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડ્યા। ગુજરાત એટીએસના ડીવાયએસપીની બાતમીના આધારે રેડ કરી હતી। રેડ દરમિયાન 1814 કરોડથી વધુનું 907 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું। ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત કામગીરી કરી છેલ્લા 6-7 મહિનાથી શેડ ભાડે રખાયો છે। ભોપાલમાં રહેતા અમિત ચતુર્વેદી અને નાસિકમાં રહેતા સન્યાલ બાનાએ મળીને ભોપાલમાં એમડીનો પ્લાન્ટ બનાવ્યો હતો। આ પ્લાન્ટમાંથી પ્રોડક્શન કરતા હતા। ભાડે રાખેલ શેડમાં આધુનિક મશીન મૂક્યા હતા। સૌથી વધુ કેપેસિટી ધરાવતી ફેક્ટરી હતી। બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। ફેક્ટરીમાં 5000 કિલો જેટલું રો મટીરિયલ મળી આવ્યું છે। સન્યાલ બાને આ પહેલા પણ ડ્રગ્સના કેસમાં 5 વર્ષ જેલમાં રહ્યો હતો। ફ્લેવરવાળી સોડા, ફ્લેવરવાળી આઈસ્ક્રીમ તો તમે બહુ ખાતા હશો, પરંતુ હવે ફ્લેવરવાળો દેશી દારૂ બનાવવા લાગ્યો છે। ઓરેન્જ ફ્લેવરવાળો દેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો। દરોડા પાડીને પોલીસે દેશી દારૂ બનાવવાની આખી ફેક્ટરી પકડી પાડી। ઘટના રાજકોટની છે, જ્યાં માંડા ડુંગર વિસ્તારમાંથી દારૂની ફેક્ટરી પકડાઈ। શિવમ સોસાયટીમાં એક મકાનમાં દેશી દારૂ બનતો હોવાની બાતમીના આધારે પોલીસ જ્યારે પહોંચી ત્યારે ચોંકી ગઈ, કારણ કે અહીં ફ્લેવરવાળો અને ફ્લેવર વિનાનો એમ 2 પ્રકારનો દેશી દારૂ બનાવવામાં આવતો। પોલીસે અહીંથી 1 લાખ રૂપિયાનો દેશી દારૂ, વિદેશી ઓરેન્જ ફ્લેવરની બોટલ, હેન્ડ ઓપરેટેડ સીલિંગ મશીન તથા પ્લાસ્ટિકના પાઉચ બનાવવા માટેનો રોલ સહિતના મુદ્દામાલ જપ્ત કર્યા। સાથે જ સૂરજ મકવાણા નામના શખ્સની ધરપકડ પણ કરી। આ ફેક્ટરી ક્યારથી ધમધમતી હતી અને કઈ રીતે દારૂ બનાવતા હતા એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। આ ફેક્ટરીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને દારૂની સપ્લાય ક્યાં થતી હતી એ મુદ્દે તપાસ શરૂ કરાઈ છે। 6 દિવસમાં બીજી વાર રાજકોટમાંથી દારૂની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। ગીર સોમનાથમાં બુલડોઝરવાળી થયા બાદ હવે ગાંધીનગરના અડાલજમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું। ગેરકાયદે દબાણો હટાવવા માટે રાજ્ય સરકારને દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી છે, ત્યારે ગાંધીનગરના અડાલજ સ્થિત અડચણરૂપ દબાણો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ત્રિમંદિર સામે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। દાદાનું બુલડોઝર આ ગેરકાયદે દબાણ ઉપર ફરી વળ્યું। છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરના વિવિધ પંથકમાં દબાણ હટાવની ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ઠેર ઠેર અડચણરૂપ બનેલા દબાણો હટાવીને વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના અડાલજમાં પણ દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો ઉપર ફરી વળ્યું હતું।
નવરાત્રિના પર્વ પર આદ્ય શક્તિની આરાધના થઈ રહી છે, ત્યારે બીજા નોરતે વડોદરાની ચકચારી ગેંગરેપની ઘટનાથી સંસ્કારી નગરી કલંકિત થઈ છે. એક સગીરાને 3 નરાધામોએ દારૂનો નશો કરી પીંખી નાખી અને તેના મિત્રને ગોંધી રાખ્યો. ત્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે સંયોગિક પુરાવા એકઠા કરવા માટે ઘટના સ્થળે પહોંચીને 20થી વધુ રાઉન્ડ કરીને પુરાવા મેળવ્યા. ઘટના સ્થળે દેશી દારૂની અસંખ્ય ખાલી પોટલીઓ પડી હતી, પાણીની ખાલી બોટલ અને ગ્લાસ પડ્યા હતા. રસ્તો એટલો ભેંકાર હતો કે અસામાજિક તત્વોનો અડ્ડો હોય. પીડિતાનું ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું. બપોરે 12 વાગ્યાના અરસામાં આવેલી પીડિત સગીરાનું રાત્રે 9 વાગ્યા સુધી મેડિકલ એક્ઝામિનેશન કરાયું. ENT સર્જરી અને ગાયનિક વિભાગના તબીબોએ ચકાસણી કરી. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટના સ્થળે ગઈ હતી. મિત્ર સાથે જુદા જુદા સમયે 7 વખત તેણે ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી. દુષ્કર્મની ઘટના બાદ આરોપીઓને પકડવા પોલીસ સઘન તપાસ કરી રહી છે. શકમંદોની પૂછપરછ શરૂ કરાઈ. શહેર અને જિલ્લા પોલીસ દ્વારા રાત્રે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઠેર ઠેર નાકાબંધી પણ કરાઈ. અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું. આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી ભાવુક થયા. વડોદરાની વાત કરતા હર્ષ સંઘવી ભાવુક થયા. કહ્યું કે એક પોલીસનું લોહી ઉકળી ગયું છે. આરોપી કોઈ પણ ખૂણે છુપાશે શોધી કાઢશે. આ આરોપીઓને પકડવા માં અંબા શક્તિ આપે. સાથે ચેતવણી આપી કે તહેવારને બદનામ કરવાનું કામ ન કરતા. આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા. તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે. આ મા અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો એવી હું આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું. દેશભરના લોકો નવરાત્રિમાં માતાજીની આરાધનામાં લીન થયા છે, ત્યારે પ્રાણીઓ પણ માતાજીની ભક્તિમાં રંગાયા છે. આબુમાં રીંછ માતાજીનું ભક્ત બન્યું. માઉન્ટ આબુમાં રીંછનું ઝુંડ માતાજીના દર્શન કરવા માટે આવતું હોય તેવો વિડીયો વાયરલ થયો. માઉન્ટ આબુના અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછ મંદિરમાં આવે છે. નવરાત્રિમાં ભક્તોની જેમ રીંછ પણ આરતી સમયે માની ભક્તિમાં લીન થાય છે. અર્બુદા મંદિરમાં સવાર સાંજ બંને ટાઈમની આરતીમાં રીંછોનું ઝુંડ નિત્યક્રમ મુજબ આવે છે. ત્યારબાદ આરતી પૂરી થયા બાદ રીંછ ફરી જંગલ તરફ જતા રહે છે. ત્યારે આ રીંછોને જોઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. નવસારીના વાંસદામાં 3 લોકો પર હુમલો કરી લોહીનો તરસ્યો બનેલા 2 દીપડા અંતે પાંજરે પુરાયા. વાંસદાના મોટી વાલજર ગામે છેલ્લા કેટલાક દિવસથી દીપડાએ ઉપાડો લીધો હતો. 10 દિવસમાં 3 લોકો પર હુમલો કરતા દહેશત ફેલાઈ હતી. લોકો ઘરની બહાર ન નીકળી શકતા અને બહાર નીકળતા પણ ડરતા. વન વિભાગે પણ દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા. ત્યારે અંતે આદમખોર 10 દીપડા આવક છે પણ મોરબીમાં રિક્ષા જોખમી સવારીનો વિડીયો વાયરલ. રિક્ષામાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરાયા હતા. વાયરલ વિડીયોને ન્યૂઝ 18 નથી કરતું પોસ્ટે. માઉન્ટ આબુમાં રીંછના ટોળાનો વિડીયો થયો વાયરલ. અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછ મંદિર નજીક આવતા હોવાનું યાત્રિકોનું નિવેદન. રીંછને જોઈને લોકોએ વિડીયો શૂટ કરવા કરી પડાપડી. બિહારના ભાગલપુરમાં ગંગા નદીથી ધોવાણ યથાવત. કિનારા વિસ્તારમાં આવેલું મકાન ધરાશાય થયું. પાકા મકાને નદીમાં જળ સમાધિ લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બિહારના મુઝફ્ફરપુરમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પાણીમાં થઈ લેન્ડિંગ. ખામી સર્જાતા જવાનોએ પાણીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી. SDRFની ટીમે જવાનોનો આબાદ બચાવ કર્યો. વિડીયો થયો વાયરલ. જૂનાગઢના માણાવદરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી. સ્વામિનારાયણ મંદિરમાં ટોળકીએ ચોરીને અંજામ આપ્યો. મંદિરનું તાળું તોડી દાન